सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। संजय उवाच एवमुक्तो ऋषिकेशो गुडाकेशेन भारत सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिताम् उवाच पार्थ पश्येतान् समवेतान् कुरूनिति। तत्रापश्य स्थितान् पार्थः पितॄनथ पितामहान् आचार्यान् मातुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखींस्तथा श्वशुरान् सुहृदश्चैव सेनयोरुभयोरपि तान् समीक्ष्य स कौन्तेयः सर्वान् बन्धूनवस्थितान् कृपया परयाविष्टो विषीदन्निदमब्रवीत्। अर्जुन उवाच दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितम् મનુષ્યનું મન સ્વભાવથી અત્યંત ચંચળ છે. માનવનું મન સ્વભાવથી અત્યંત ચંચળ છે.
અને એટલા માટે જ એ કોઈ એક જગ્યાએ સ્થિર થઈને રહેતું નથી. હંમેશા અને કોઈને કોઈ પરિવર્તનની અપેક્ષા રહેશે. કોઈ પણ એક વિષયમાં, વ્યક્તિમાં કે પરિસ્થિતિમાં એ લાંબા સમય માટે ટકીને રહેતું નથી. ફરીને એને બધું બદલવાની ઈચ્છા થાય છે. વસ્તુઓ જે પોતાની પાસે છે તો એ વસ્તુમાં પણ કંઈ ને કંઈ એને પરિવર્તન જોઈએ છે. આજે આ પ્રમાણે, આવતીકાલે બીજા પ્રકારે, ફરી ત્રીજા પ્રકારે. એકની એક વ્યક્તિઓ સાથે રહીને એ થાકી જાય છે. એટલા માટે નવા સંબંધો પણ હંમેશા ઊભા કરે છે. અને માણસોની સાથે રહીને થાકી જાય તો પછી ક્યાં જાય? જંગલમાં પશુઓ પાસે જાય, વાઇલ્ડ લાઈફ માટે જાય, આફ્રિકન સફારી માટે જાય. કેમ? કારણ કે માણસોથી થાકી ગયા, એને જોઈને થાકી ગયા, હવે બીજું કંઈક જોઈએ. એવી જ રીતે પ્રાપ્ત પરિસ્થિતિ જે હોય એમાં પણ એને સુખ મળતું નથી. એમાં પણ ફરીને એને બદલાવ જોઈએ છે. તો હંમેશા મનુષ્યનું મન જે છે એ ચેન્જ, પરિવર્તનનું ભૂખ્યું છે. અને એના પરિણામે મનુષ્ય પણ પોતાના મનથી લાચાર થઈ અને જીવનમાં હંમેશા પરિવર્તનને માટે એ પ્રયત્ન કરતો રહેશે. અહીંયા વિચાર કરીએ તો વાસ્તવમાં બાહ્ય પરિસ્થિતિઓને બદલતા રહેવું, વિષય, વ્યક્તિ, પરિસ્થિતિઓને બદલતા રહેવું એ કોઈ એનું પરમ સમાધાન નથી. જરૂર ક્યારેક એ પ્રમાણે પ્રયત્ન કરીએ એમાં ખોટું નથી, પરંતુ હંમેશા એ પ્રમાણે બાહ્ય પરિસ્થિતિને બદલવાનો આશ્રય લેવો એ કોઈ પણ રીતે યોગ્ય નથી. મનુષ્ય વિચાર કરી અને સમજવું રહ્યું કે આની પાછળનું કારણ શું છે, શા માટે આટલી બધી પરિવર્તનની ભૂખ છે, જ્યાં છે જે છે એમાં સ્થિર કેમ નથી થવાતું. એનો ઉત્તર એ જ છે જે ભગવાન અહીંયા કૃષ્ણ બતાવી રહેલા છે. મનુષ્યના પોતાના અંતરમાં રહેલા રાગ અને દ્વેષ જે છે એને સ્થિરતાથી રહેવા દેતા નથી. ભિન્ન પ્રકારના રાગ અને દ્વેષ જે છે એને હંમેશા ચંચળ બનાવતા રહેશે. એટલા માટે જ બાહ્ય પરિસ્થિતિઓને બદલી નાખવી એ કોઈ સમાધાન નથી, પરંતુ એનું સમાધાન છે અંતર્મુખ થઈ અને પોતાના રાગ દ્વેષની સંભાળ લેવી. ત્યાં જે કરવાનું ભગવાન કહે છે એ કરવા માટે તૈયાર થવું. બાહ્ય પરિસ્થિતિ બદલીને કેટલી વખત બદલી શકાય. આમ પણ જગત તો પરિવર્તનશીલ છે. તમને ગમતું તમે કંઈક કરો તો ફરી પાછું એ બદલાઈ જ જવાનું છે. જગત પણ પરિવર્તનશીલ છે. સ્વયં તમારા તરફથી પણ હંમેશા પરિવર્તનની જ અપેક્ષા છે. તમે જે પ્રમાણે સ્થિર કરવા માંગો એ પ્રમાણે સ્થિર રહેવાનું નથી, ફરી પાછું એ બદલાઈ જવાનું છે. તો બાહ્ય દ્રષ્ટિથી પણ બદલાઈ જવાનું છે અને પોતાનું મન પણ ફરી પાછું કંઈ ને કંઈ નવી માગણી તો કરવાનું જ છે. તો આમાં સમસ્યાનું કોઈ સમાધાન જણાતું નથી. એટલા માટે જ ભગવાન કૃષ્ણજી ગીતામાં કહે છે એને સમજી અને એને અનુરૂપ પ્રયત્ન કરવો રહ્યો. ભગવાન કહે છે તારી સમસ્યાનું મૂળ તારા અંતરના તીવ્ર રાગ દ્વેષ છે. ઘણી વખત સાધકને એવું થાય કે હું તો બહુ ચોખ્ખો જ છું, મારામાં કંઈ બહુ રાગ દ્વેષ છે નહીં, પરંતુ જીવનમાં આવતી કોઈ એક વિશેષ પરિસ્થિતિ, વિકટ પરિસ્થિતિના વખતે મનુષ્યનું અસલી સ્વરૂપ જે છે એ પ્રગટ થઈ જતું હોય છે. જેવી રીતે અહીંયા અર્જુનને માટે થયું. કદાચ યુદ્ધ પ્રારંભ થતા પૂર્વે ભગવાન કૃષ્ણએ જો અર્જુનને કહ્યું હોત કે અર્જુન, તારામાં સગાઓ પ્રત્યે મમત્વ રહેલું છે અને એટલા માટે તું કૌરવો સામે યુદ્ધ બરાબર નહીં કરી શકે, તો ત્યારે અર્જુને શું કીધું હોત? સ્વીકાર કર્યો હોત? જરા પણ સ્વીકાર ન કરે. એ તો કહી જ દે કે ના, હું તો રાહ જોઈને બેઠેલું છું, ક્યારે સામે દુર્યોધન જણાય, દુશાસન જણાય, યુદ્ધ કરવા માટે તૈયાર છું, મને કોઈ મમત્વ નથી, કોઈ આસક્તિ નથી. તો અર્જુનને પોતાને પણ ખ્યાલ ના હોય કે આવું અંદર રહેલું છે,
પણ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું કે જેના પરિણામે અર્જુનના અંતરતમ ઊંડાણમાં રહેલું જે મમત્વ, આસક્તિ જે છે, આ બે સેનાની મધ્યમાં જ્યારે આવીને ઊભા અને નિરીક્ષણ કર્યું તો એ મમત્વ બહાર આવી જાય છે, જેની એને પોતાને પણ પેલા ખબર ન હોય. ભગવાને કહ્યું હોત તો કદાચ સ્વીકારત પણ નહીં, બલકી ત્યાં ને ત્યાં ગાંડી ચડાવી અને તૈયાર થઈ જાત કે હમણાં કરી નાખું છું, બધું પૂરું કરી નાખું. તો જીવનમાં આવતી પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિના પરિણામે ક્યારેક પોતાના અંતરમાં રહેલી જે અસલિયત જે છે, મૂળ જે સમસ્યા જે છે એ પ્રગટ થઈ જતી હોય છે. અર્જુનનું મમત્વ પણ અહીંયા પ્રગટ થઈ ગયું. અર્જુન જ્યારે યુદ્ધ કરવાની ના પાડશે તો એને યુદ્ધ કરવાનો ભય નથી, કે એને યુદ્ધ નથી કરવા જેવું કે વ્યર્થ છે એવું એને લાગતું નથી. પરંતુ મુખ્ય સમસ્યા છે કે સામે સ્વજનો દેખાયા અને સ્વજનોની હત્યા કરવી નથી. યોદ્ધા હોય તો યુદ્ધ કરવામાં કંઈ જ વાંધો નથી. અને આ પણ માનવના મનની આ ખાસિયત છે કે જ્યાં એને મમત્વ જણાય, આત્મીયતા જણાય, ત્યાં એને અનુરૂપ બહાના પોતે બનાવી લે છે. તો અર્જુનને માટે યુદ્ધ એ કોઈ વ્યર્થ વસ્તુ નથી. એક ક્ષત્રિય છે, જાણે છે યુદ્ધનું સ્થાન છે અને યુદ્ધ કરવું જોઈએ એ જાણે છે. પરંતુ અત્યારે એને યોદ્ધા નહીં દેખાણા કોણ? સ્વજનો દેખાયા. અને એટલા માટે બધી સમસ્યા થઈ. અને આ દરેકની સમસ્યા છે. એટલા માટે આપણને પણ પડોશીનું મૃત્યુ એટલું હેરાન કરતું નથી, પરંતુ કયું મૃત્યુ હેરાન કરે છે? ઘરમાં થયેલું મૃત્યુ. પડોશીના મૃત્યુ વખતે તો બધા કેવા થઈ જાય છે? આત્મજ્ઞાની થઈ જાય છે. જૈન તરત ઉપદેશ આપે, ન જાયતે ન મ્રિયતે, આત્મા તો અજર અમર છે, જીવનમાં તો મૃત્યુ તો નિશ્ચિત છે, કોણ ટાળી શકે? આ બધા શબ્દો ત્યારે યાદ આવે છે, પરંતુ પોતાના ઉપર જ્યારે આવે ત્યારે આમાંનું કંઈ યાદ આવતું નથી. એ જ આસક્તિ, મમત્વ જે છે એ ત્યારે પ્રગટ થઈ જાય છે. તો અર્જુનને માટે પણ અહીંયા જેવું એણે દર્શન કર્યું અને ભગવાને જ્યારે એને કહ્યું કે અર્જુન કુરુન પશ્ય, આ કુરુન શબ્દ માત્રથી અર્જુનના મનમાં રહેલું મમત્વ જે છે એ અભિવ્યક્ત થઈ જાય છે. અને ત્યાર પછીનું જે આખું દર્શન જે છે એ દર્શન પણ બદલાઈ જાય છે અને એના પરિણામે જ એને સમસ્યા થાય છે. તો અર્જુન જે કહે છે એને આપણે જોવાનું હતું. અર્જુનને આ પ્રમાણે જોઈ અને દ્રષ્ટ્વેમમ સ્વજનમ કૃષ્ણ, અર્જુન ઉવાચ, અર્જુન કહે છે કે હે કૃષ્ણ, ઇમમ સ્વજનમ દ્રષ્ટવા, આ બધા સ્વજનોને જોઈને, કે સ્વજનો બધા કેવા છે? યુયુત્સુમ સમુપસ્થિતમ, યુદ્ધ કરવાને માટે એકઠા થયેલા. તો યુદ્ધને અર્થે એકઠા થયેલા આ બધા સ્વજનોને જોઈને શું થાય છે? અર્જુનને એ પોતાની દશાનું, સ્થિતિનું વર્ણન કરે છે આગળના 2 શ્લોકમાં. सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति वेपथुश्च शरीरे मे रोमहर्षश्च जायते गाण्डीवं स्रंसते हस्तात् वक्चैव परिदह्यते न च शक्नोम्यवस्थातुम् भ्रमतीव च मे मनः. અર્જુન કહે છે કે આ બધા સ્વજનોને જોઈને સીદંતી મમ ગાત્રાણી, મારા બધા
ગાત્ર અંગો જે છે સીદંતી એટલે શિથિલ થઈ ગયા છે, જેને આપણી ભાષામાં આપણે કહીએ પાણી થઈ રહેલા છે. તો અર્જુન કહે છે મારા હાથ પગ આ બધા ગાત્રો જે છે એ સીદંતી. મુખમ ચ પરિશુષ્યતિ, મારું મુખ પણ સુકાઈ રહેલું છે. વેપથુશ્ચ શરીરે મે, મારું શરીર ધ્રુજી રહેલું છે, વેપથુ કંપ થઈ રહેલો છે. રોમ હર્ષશ્ચ જાયતે, અને મારા રોમય અને રૂવાડા પણ ઊભા થઈ ગયેલા છે. એટલું જ નહીં, ગાંડીવમ સ્રંસતે હસ્તાત, મારા હાથમાંથી ગાંડીવ સરી રહેલું છે. ત્વક્ચૈવ પરિદહ્યતે, મારી ચામડી પર બળતરા થઈ રહેલી છે. ન ચ શક્નોમિ અવસ્થાતુમ ભ્રમતીવ ચ મે મનઃ, મારું મન એકદમ જ ભમી રહેલું છે. અને અહમ અવસ્થાતુમ ન શક્નોમિ, હું ઊભો રહેવાને માટે હવે સમર્થ નથી. તો અર્જુન પોતાની સ્થિતિનું આ 2 શ્લોકમાં વર્ણન કરે છે. આપણે જાણીએ છીએ અર્જુન કેટલા ઉત્સાહની સાથે યુદ્ધ કરવા આવ્યા હતા, અને થોડી વખતમાં જ સ્થિતિ કેટલી બધી બદલાઈ ગઈ. તો મનુષ્યના જ પોતાના અંતરના જે ભાવો છે એના આધારે બાહ્ય જગતનું દર્શન પણ એકદમ બદલાઈ જતું હોય છે, અને એ દર્શનના આધારે જ ફરી પોતાના શરીર અને મન ઉપર પણ એનો પ્રભાવ પડતો હોય છે. તો અર્જુનના શરીર અને મન ઉપર કેવો પ્રભાવ પડ્યો અર્જુન સ્વયં બતાવે છે. સીદંતી મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતિ, આ શોકગ્રસ્ત અવસ્થાનું સૂચન કરે છે. જ્યારે પણ મનુષ્ય શોકથી ગ્રસ્ત થાય ત્યારે એનું મુખ સુકાવા લાગે છે, હાથ પગ જે છે એ કામ કરતા નથી. તો ઘણા બધાનો અનુભવ છે, સ્વજનનું મૃત્યુ થયું હોય, પ્રિયજનનું મૃત્યુ થાય તો હાથ પગ પાણી થવા લાગે, મોડું સુકાવા લાગે છે. ત્યાર પછી જે અર્જુન કહેશે વેપથુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે, આ એક પ્રકારના ભયનું સૂચન કરે છે કે અર્જુનના મનમાં ભય વ્યાપ્યો છે. શું ભય છે? ભય એને કોઈ પરાજયનો ભય નથી કે સામેના યોદ્ધાઓનો ભય લાગે છે, એવું નથી. પરંતુ અર્જુનના મનમાં એ ભય છે કે આ પ્રમાણેનું યુદ્ધ કરીશું, સ્વજનની હત્યા કરીશું તો અંતે પાપ લાગશે. તો ધર્મનો ભય અર્જુનના મનમાં વ્યાપી ગયેલો છે. અને બીજા શ્લોકમાં જે કહે છે ગાંડીવમ શ્રંસતે હસ્તાત ત્વક્ચૈવ પરિદહ્યતે ભ્રમતીવ ચ મે મનઃ, આ જે આખો શ્લોક જે છે એ અર્જુનની સ્થિરતાનો લોપ, ધૃતિનો લોપ જે છે એને બતાવે છે. ધૃતિ કે જે શરીર ઇન્દ્રિય મનને ધારણ કરી રાખે, એ ધૃતિ શક્તિનો લોપ અર્જુન અહીંયા સૂચિત કરે છે. તો શોકથી ગ્રસ્ત અવસ્થા, ભયથી ગ્રસ્ત અવસ્થા, કે જે ભય હંમેશા ભગાવે, અર્જુનને ભાગવાના વિચાર આપે, ધર્મનો ભય, પાપનો ભય જે છે એના પરિણામે. અને ધૃતિલોપ એ સૂચિત કરે છે કે અર્જુન સ્થિરતાથી વિચાર કરવાને માટે સમર્થ રહેલા નથી. તો આ અર્જુનની અવસ્થાનું નિરૂપણ છે. અને ગીતાજીમાં આ પ્રમાણે અર્જુન પોતે જ પોતાની આવી અવસ્થાનું નિરૂપણ કરે છે. એ એટલા માટે અહીંયા રાખવામાં આવ્યું છે કે જેથી સાધકને માટે એ સૂચિત છે કે સરળતા કેવી હોય. અર્જુનની સરળતા આ બધા શબ્દોથી સૂચિત થાય છે. પોતાને જે કંઈ પણ થઈ રહેલું છે એને એ સ્પષ્ટપણે ભગવાનની સામે રજૂ કરી દે છે. એ મનમાં એ પ્રમાણે ધારણ નથી કરતો કે મારા જેવો વીર બાણાવળી યોદ્ધો આટલો મજબૂત આવો સાવ ઢીલો પડી ગયો એવું તો મારે કેવી રીતે કહેવાય. તો અર્જુનને એવો કોઈ ક્ષોભ નથી, એ દંભનું આચરણ કરવા માંગતા નથી, પરંતુ પોતાના મનની જેવી સ્થિતિ થઈ છે એવી સ્થિતિને એ ભગવાનની સામે બહુ સરળતાથી વ્યક્ત કરી દેશે, કંઈ પણ છુપાવ્યા વગર. અને આવી સરળતા એ અધ્યાત્મના સાધકનું બહુ મહત્વનું લક્ષણ છે. આ પથ જે છે સરળ મનુષ્યનો પથ છે.
આચાર્યની સામે, ગુરુની સામે જે હોય એ પ્રગટ કરવામાં આવે તો રસ્તો બતાવવામાં આવે. ત્યાં પણ દંભ આચરવામાં આવે તો યોગ્ય માર્ગ મળી શકતો નથી. માટે ભગવાન અહીંયા અર્જુનજી છે પોતાની સરળતા વ્યક્ત કરે છે. જે પણ થાય છે, જેવું પણ છું એવું એ ભગવાનની સામે પોતે પ્રગટ કરી દેશે. કોઈ પણ પ્રકારની નાનપનો અનુભવ કર્યા વગર, કોઈ પણ ક્ષોભનો અનુભવ કર્યા વગર બહુ જ સરળતાથી એ બતાવી દેશે. એટલું જ નહીં, સાથે સાથે આપણને એ પણ ખ્યાલ આવે છે કે અર્જુન પોતે કેટલા પોતાની જાતનું સૂક્ષ્મ નિરીક્ષણ કરવાને સમર્થ છે. આ બધું થયું છતાં પણ એ સ્પષ્ટ રૂપે ભગવાનની સામે પ્રગટ કરી શકે છે. ન ચ શક્નોમ્યવસ્થાતુમ ભ્રમતીવ ચ મે મનઃ. આ બધા શબ્દો જે છે કે મારું મન ભમે છે, હું ઊભો રહેવાને સમર્થ નથી, આ બધું પ્રગટ કરી દેવું એ પણ શું બતાવે છે કે સૂક્ષ્મ અવલોકન કરે છે. ઘણા બધા તો આવું કે એની પેલા ઢળી પડતા હોય, ખબર પણ ના પડે કે શું થાય છે ને શું થઈ રહ્યું હતું. અને ઘણા બધાને તકલીફ થાય ત્યારે પૂછવામાં આવે કે ભાઈ શું થાય છે, શું થાય છે, તો કંઈ બોલી શકતા નથી. એ પોતે કહી દે કે મને ખબર પડતી નથી શું થાય છે. પરંતુ અર્જુન એવા નથી. અર્જુન બહુ તટસ્થ રીતે પોતાની જાતનું નિરીક્ષણ કરવાને માટે સમર્થ છે. એ સૂક્ષ્મ રીતે જુએ છે અને આ બધું થતું હોવા છતાં પણ બહુ સ્પષ્ટ રૂપે ભગવાનની સામે પ્રગટ કરી દે છે. એવું નથી કે ચક્કર આવી ગયા અને પડી ગયા, ભગવાને એને પકડવા પડતા નથી. પરંતુ આ બધું થવા છતાં પણ પોતાની જાતને સંભાળીને રાખેલી છે અને એને એ વ્યક્ત પણ કરી રહેલા છે. તો જેવી સ્થિતિ છે એને એ સંભાળી લે છે, જે છે એને એ પ્રગટ પણ કરી દે છે. તો આ જે શબ્દો જે છે એનાથી પણ અર્જુનના ઘણા બધા ગુણ જે છે એ પ્રગટ થાય છે. હવે અર્જુનને જ્યારે આ પ્રમાણે આ બધી લાગણીઓ અનુભવાય કે મારાથી ઊભું નથી રહેવાતું, ચક્કર આવે છે, ચામડી બળે છે અને શરીરમાં કંપ થાય છે, આ બધું જે થયું આપણે વિચાર કરીએ કે આ બધું જો કોઈ સામાન્ય મનુષ્યને થાય તો એની દશા શું થાય? એ ત્યાં ને ત્યાં ઢળી પડે. પરંતુ અર્જુન છે. એટલા માટે એ ક્ષણ બે ક્ષણ માટે હલી ગયા છે, પરંતુ તરત જ પોતાની જાતને એ સંભાળી લેશે. એટલા માટે તો ભગવાન કૃષ્ણે હજુ વચ્ચે આવવું પડ્યું નથી. બાકી ઢળી પડ્યા હોત કે કંઈક થયું હોત તો ભગવાને તરત વચ્ચે આવવું પડત ને કંઈક કહેવું પડત. પરંતુ ભગવાન પણ ચૂપચાપ જોઈ રહેલા છે. તો એટલી હદ સુધી અર્જુન પેલા નથી થઈ ગયા કે હજુ પોતાની જાતને એ એકદમ સંભાળી ન શકે. તો થોડા હલી ગયા, પરંતુ તરત જ પોતાની જાતને એ સંભાળી લેશે અને ફરી પાછા એ વિચાર પણ પ્રારંભ કરી દે છે. તો આગળ અર્જુન ભગવાનને બતાવે છે કે આ સ્થિતિમાં હવે હું યુદ્ધ કરવાને માટે સમર્થ નથી, યુદ્ધ કરવાને માટે હું તૈયાર નથી. અને શા માટે યુદ્ધ કરવાને માટે તૈયાર નથી એનો વિચાર એ પ્રારંભ કરે છે અને ભગવાનની સામે પ્રગટ પણ કરે છે. આગળનો શ્લોક. નિમિત્તાનિ ચ પશ્યામિ વિપરીતાનિ કેશવ ન ચ શ્રેયોનુપશ્યામિ હત્વા સ્વજનમાહવે. અર્જુન કહેશે, હે કેશવ, વિપરીતાની નિમિત્તાની ચ પશ્યામિ. હું બધા બહુ વિપરીત નિમિત્તને જોઉં છું, બધા અપશુકન મને જણાય છે. અને એટલા માટે આ હવે એટલે કે આ રણ મેદાનમાં યુદ્ધમાં સ્વજનમ હત્વા, સ્વજનોને હણીને શ્રેય ન અનુપશ્યામી, હું કોઈ કલ્યાણને જોતો નથી. અહીંયા પણ એક વિચારણીય વસ્તુ છે. અર્જુનની આ જે સ્થિતિ થઈ, આગળ એણે જે દર્શાવ્યું
એની જે દ્રષ્ટિ બદલાઈ ગઈ અને કૃપયા પરયાવિષ્ટ એ મોહથી યુક્ત થયા, મોહિત થયા. મોહિત થયા પછી આ પ્રમાણેની સ્થિતિ થઈ, પરંતુ તરત એ ફરી પાછા પોતાની જાતને સંભાળી અને આગળ વિચાર પ્રારંભ કરે છે. અહીંયા આ વિચારણીય વસ્તુ એ છે, મોહિત વ્યક્તિ જ્યારે વિચારનો પ્રારંભ કરે ત્યારે પણ એનો જે વિચાર જે છે પોતાના મોહને પુષ્ટ કરવા માટે હોય છે. એમાંથી એકદમ બહાર નીકળવા માટે યોગ્ય દિશામાં વિચાર કરી શકતા નથી. જ્યારે વ્યક્તિ મોહથી ગ્રસ્ત હોય ત્યારે એને બીજા કોઈની જરૂર પડે છે જે એને સાચી દિશામાં વિચાર કરતો કરે, પરંતુ પોતાની જાતે જ જો એ વિચાર કરે તો એ યોગ્ય દિશામાં વિચાર થવાનો નથી. મોહથી ગ્રસ્ત આવી જે વ્યક્તિ જે છે એ મોટે ભાગે પરિસ્થિતિને દોષ આપતી હોય છે. અહીંયા અર્જુન પણ એવું જ જોવા લાગ્યા. યુદ્ધ શા માટે નથી કરવું, યુદ્ધમાં કલ્યાણ શા માટે નથી, તો અર્જુન સર્વપ્રથમ બહુ વામણું કારણ આપે છે. એ કહેશે કે કૃષ્ણ, મને બધા બહુ અપસુકન થતા જણાય છે. તો અપસુકનનો આશ્રય કોણ લે? અંદરથી જે ઢચુપચું હોય, કરવું ના હોય, અને પરિણામે એને શું દેખાવા લાગે? અપસુકન દેખાવા લાગે. તો કંઈ ને કંઈ બહાનું એ બનાવી લે, અત્યારે આ કરવા જેવું નથી. તો જે વસ્તુ રોજ થતી હોય, પરંતુ જે દિવસે એને એની સાથે સંબંધ જોડવો હોય એ દિવસે એ જોડી લે. ઘણી વખત બિલાડી રસ્તામાંથી પસાર થતી હોય, પરંતુ પોતાને કંઈક બહાનું જોઈતું હોય ત્યારે એ દેખાઈ જતી હોય છે. રોજ સવારે કૂતરાઓ રડતા સંભળાતા હોય, પરંતુ જે દિવસે કંઈક ગરબડ થઈ તે દિવસે મનુષ્ય શું યાદ કરે? આજ સવારે શું થતું હતું? કૂતરા રડતા હતા. બીજું કંઈ થયું તો કે ત્યાં શું હતું તો કે ઘુવડ બેઠું હતું, એટલા માટે આવું થયું. તો એ તો રોજ બેસતું હોય, આપણા આશ્રમમાં રોજ બેસે છે. તો જ્યાં બેસતું હોય રોજ બેસતું હોય, પણ દેખાઈ જાય ત્યારે એ પોતાના માટે એને બાનું બનાવી લેતું હોય છે. તો એવું જ અહીંયા છે. અહીંયા અર્જુન પણ કહેશે કે હે કેશવ, હું બધા વિપરીત નિમિત્તને જોઉં છું. વિપરીત નિમિત્ત એટલે અપશુકનને જોઉં છું. અને અપશુકન જોઉં છું એટલે શું? તો કંઈ ને કંઈ એને દેખાતું હશે, આકાશમાંથી ઉલ્કાપાત થતા હશે, કે કંઈ ગ્રહણ થઈ ગયું હશે. આવું કંઈ ને કંઈ નિમિત્ત અર્જુન કહેશે કે હું વિપરીત નિમિત્ત જોઉં છું, મને અપશુકન બધા જણાય છે, એટલા માટે અત્યારે યુદ્ધ કરવું જોઈએ નહીં. આ સ્વજનોની હત્યામાં અમારું કોઈ કલ્યાણ રહેલું નથી. એ ભૂલી જાય છે કે મારી સામે તો કાલના પણ મહાકાલ ઉભેલા છે. એને ખબર નહીં હોય કયા નિમિત્ત છે ને કયા શુકન છે ને મુહૂર્ત છે, પણ મોહગ્રસ્ત અવસ્થામાં આવું કંઈ જણાતું નથી. એને પોતાની બુદ્ધિ જ સૌથી શ્રેષ્ઠ બુદ્ધિ લાગે. એને થાય કે હું વિચારું છું એ જ સાચું છે, મારાથી વધારે સારું કોઈ વિચારી શકે એવું મોહગ્રસ્ત અવસ્થામાં વ્યક્તિને ક્યારેય પણ લાગતું નથી. અને કોઈ બતાવે તો પણ એ સાંભળવા માટે ત્યારે તૈયાર હોતી નથી. તો અર્જુનની સ્થિતિ પણ અહીંયા એવા જ પ્રકારની છે કે હું વિપરીત નિમિત્ત જોઉં છું અને માટે શ્રેય ન અનુપશ્યામી, મને કોઈ કલ્યાણ જણાતું નથી. આડકતરી રીતે અર્જુન કહેશે કે મને યુદ્ધ કરવામાં કંઈ વાંધો નથી, પરંતુ યુદ્ધમાં અપશુકન થયા છે. આવું જ કંઈક થતું હશે. ગભરાઈ ગયા ને બધા? આપણને આટલામાં આવું થઈ જાય તો અર્જુનનું તો હવે શું કેવું? તો અર્જુન આડકતરી રીતે કહેશે કે મને યુદ્ધ કરવામાં આમ તો કંઈ વાંધો નથી, હું એવો જ બળુકો છું, બધાને જીતી શકું એમ છું, પરંતુ અત્યારે શા માટે યુદ્ધ કરવાની તૈયારી નથી? કારણ કે એક તો સામે સ્વજન દેખાય છે, પરંતુ સ્વજન દેખાય છે એ કારણે પોતે કહેતા નથી.
મુખ્ય કારણ શું છે? શ્રેય ન અનુપશ્યામી, મને કલ્યાણ દેખાતું નથી. અને કલ્યાણ શા માટે નથી દેખાતું? કારણ કે બધા અપશુકન થઈ રહેલા છે. જ્યારે અપશુકન થાય ત્યારે કોઈ કાર્યમાં પ્રવૃત્ત થવાનું ના હોય. આ પ્રમાણે અર્જુન પોતાની બુદ્ધિ ચલાવી અને ભગવાન કૃષ્ણને સમજાવે છે. માત્ર આટલું જ નહીં, હજુ તો ઘણા બધા કારણો અર્જુન આપશે અને આપણને લાગે કે વાહ, કેવી સરસ બુદ્ધિ ચલાવે છે. ભગવાનને બોલવાનો એ કોઈ ચાન્સ આપતા નથી. એટલા માટે ભગવાન કૃષ્ણ તો મૌન સાક્ષી થઈ અને અર્જુનને સાંભળી રહેલા છે. રાહ જોશે કે આ ક્યારે ચૂપ થાય. અને એક વખત એ ચૂપ થયો તો પછી ભગવાન એને ચાન્સ નહીં આપે બોલવાનો. અત્યારે કહે છે કે બેટા બોલી લે, જેટલું બોલવું હોય એટલું, હું સાંભળવા માટે તૈયાર છું. પછી તો મારે બોલવાનું જ છે. ભગવાનને ખબર છે કે આમાંનું એકેય બાનું એનું મારે ચલાવવાનું નથી. પણ અત્યારે અર્જુન જ એટલા બધા બોલવાના આવેશમાં છે. પોતે જે કરી રહેલા છે એ સત્ય છે, એ જ યોગ્ય છે, એ જ ધર્મ છે. એ પ્રમાણે એ ભગવાનને દર્શાવવા માંગે છે. વાસ્તવમાં મોહગ્રસ્ત અવસ્થા એ એવી અવસ્થા છે જેમાં ધર્મ અધર્મ દેખાય અને અધર્મ ધર્મ જણાય છે. અને આ અવસ્થા જ અર્જુનની અવસ્થા છે. માટે એને અધર્મમાં ધર્મના દર્શન થાય અને ધર્મમાં અધર્મના દર્શન થાય છે. તો અર્જુન પોતાના વિચારોને ભગવાનની સમક્ષ પ્રગટ કરે છે. અર્જુન એ જે વિચાર પ્રગટ કરે છે એની સાથે સાથે એની મોહગ્રસ્ત અવસ્થા હોવા છતાં પણ એના કેટલાક સદ્ગુણો પણ એમાં પ્રગટ થઈ જાય છે. કયા કયા એ આપણે સાથે સાથે જોઈશું. આગળના શ્લોકમાં અર્જુન કહેશે, ન કાંક્ષે વિજયં કૃષ્ણ ન ચ રાજ્યં સુખાનિ ચ કિમ નો રાજ્યેન ગોવિંદ કિમ ભોગૈર્જીવિતેન વા નકાંક્ષે વિજયમ કૃષ્ણ. વિચાર કરતા કરતા અર્જુનને આ જગતના વિષયોની નિરર્થકતા સમજાય છે. અને એ જે નિરર્થકતા જે છે એ અર્જુન ભગવાનની સમક્ષ પ્રગટ કરે છે. નકાંક્ષે વિજયમ કૃષ્ણ, હે કૃષ્ણ, હું વિજયને ઈચ્છતો નથી. ન ચ રાજ્યમ સુખાની ચ, મારે રાજ્ય પણ જોઈતું નથી અને રાજ્યનું સુખ પણ જોઈતું નથી. કિમ નો રાજ્યેન ગોવિંદ કિમ ભોગેર જીવિતેન વા, હે ગોવિંદ, આ રાજ્ય મેળવીને હું શું કરું અને આ બધા ભોગ વડે પણ શું, અને આવા ભોગ ભોગવવા માટે જીવિતેન અપી કિમ, જીવન જીવીને પણ શું કરવું. તો કેટલી હદ સુધી અર્જુન પહોંચી ગયા. તો યુદ્ધ કરવા આવ્યા હતા એ સ્થિતિ અને અત્યારની સ્થિતિ એકદમ જ જુદી સ્થિતિ છે. અર્જુન જે પણ અહીંયા કહેશે એમાં ખાસ કરીને અર્જુનના 3 લક્ષણ ગુણો અહીંયા પ્રગટ થાય છે. સર્વપ્રથમ ગુણ છે વિચારશીલતા. અર્જુન ઘણા બધા વિચારશીલ છે અને એટલા માટે જ તો આ બધો એ વિચાર કરે છે, ધર્મનો વિચાર કરે છે. અને સાધકનું પણ લક્ષણ છે કે એણે પણ હંમેશા વિચાર કરવો જોઈએ. જે કંઈ પણ દર્શાવવામાં આવે, સત્સંગમાં જે કંઈ પણ કહેવામાં આવે એની સાથે સાથે પોતાના તરફથી પણ વિચાર ચાલવો જોઈએ. નહીં તો માત્ર સાંભળવાથી કે કોઈના કહેવા માત્રથી કામ થતું નથી.
જ્યારે ઉપદેશ આપનાર ગુરુ, આચાર્ય કે સંત કંઈ બતાવે કે જીવન શું છે, જીવન કેટલું દુર્લભ છે, જગતનું સ્વરૂપ કેવું અનિત્ય છે, પરિવર્તનશીલ છે, આ બધું બતાવવામાં આવે, પરંતુ વ્યક્તિનો પોતાનો જો એના ઉપર વિચાર ન થાય તો એ પોતાના અંતરમાં સ્થિર થતું નથી. સાચા અર્થમાં જીવનની દુર્લભતા કે જગતનું મિથ્યાત્વ આદિ સાચા અર્થમાં એ વ્યક્તિ પોતે સમજી શકતો નથી. માત્ર સંત કહેશે, ગુરુ કહેશે માટે છે એટલા પૂરતું એ સ્વીકારે છે, પરંતુ પોતાના અંતરથી એને એવું નહીં લાગે જો સ્વયં વિચાર કરશે નહીં તો. માટે વિચાર હંમેશા જાગૃત રહેવો જોઈએ. અને સાચા ગુરુ એ જ છે જે વિચાર કરતો કરે. સાચા સંત આચાર્ય એ છે કે જે સાંભળનારને વિચાર કરતો કરે, નહીં કે બુદ્ધિને બંધ કરી દે. સાચા ગુરુ એ જ છે, નહીં કે તમારી બુદ્ધિને બંધ કરી દે અને એવું કહી દે કે હું કહું છું માટે માની લો, હું કહું છું એ પ્રમાણે જ કરવાનું, હું કહું એ જ સાચું, તમારે ચૂંચા કરવાનું નહીં. શરણાગતિનો અર્થ છે જે કહીએ એ માની લેવાનું, દિવસ તો દિવસ, રાત તો રાત. આવી રીતે જો કોઈ કહે તો એ ગુરુને ક્યારેય સાંભળવાના નહીં. જલ્દીમાં જલ્દી એને છોડીને બીજે ક્યાંક સત્ય શોધવા માટે જવાનું. તો જે વેદાંતના આચાર્ય છે એ ક્યારેય પણ બુદ્ધિને બંધ કરવાનું કહેતા નથી, બલકી હંમેશા વિચાર કરવાનું કહેશ, વિચાર કરતો કરેશ. અને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે તો આચાર્યને આનંદ થાય છે, કારણ કે પ્રશ્ન ક્યારે નીકળે છે? મનોમંથનથી નીકળે છે. જે કહેવામાં આવ્યું એના ઉપર વિચાર કર્યો એટલા માટે પ્રશ્ન થયો. તો હંમેશા વિચાર કરતો કરવા માટે પ્રયત્ન કરે છે. ભગવાન કૃષ્ણએ પણ અહીંયા અર્જુનને કુરૂન પશ્યેવ શા માટે કહ્યું? જેથી કરીને અર્જુન વિચાર કરતા થાય. તો વિચાર કરવો એ સાધકનું લક્ષણ છે. અધ્યાત્મ માર્ગ, જ્ઞાન માર્ગ એ વિચારનો માર્ગ છે. વિચાર કરી કરી અને એક એક નિશ્ચય પર પહોંચવાનું હોય. બુદ્ધિનો ઉપયોગ એના માટે જ છે. તો અર્જુનનું આ લક્ષણ છે, વિચારશીલતા. એટલા માટે જ એ વિચાર કરી રહેલા છે અને પોતાના વિચારને ભગવાનની સમક્ષ રજૂ કરે છે. એમાં જે પણ ખોટું હશે એ ભગવાન સુધારવાના છે. પોતે જે વિચાર કરે છે એ સ્પષ્ટ રૂપે એ પ્રગટ કરી દેશે. અર્જુનનું બીજું લક્ષણ છે એની ધાર્મિકતા, ધર્મનિષ્ઠા. આગળ એ જે કંઈ પણ કહેવાના છે એમાં તમે જોશો કે અર્જુન ફરી ફરીને ધર્મની વાત કરે છે. અધ્યાત્મ સાધનાનો પ્રારંભ જ ધર્માચરણથી થાય છે. ધર્માચરણ એટલે કે વ્યવહાર એવી રીતે કરવો કે જેમાં સ્વાર્થ ન હોય, બીજાને ઈજા પમાડવાની વૃત્તિ ન હોય. ધન ઉપાર્જન એવી રીતે કરવું કે જેમાં બીજાના હકનું લઈ લેવાની વૃત્તિ ન હોય, અનધિકારનું મેળવી લેવાની વૃત્તિ ન હોય, કામ કર્યા વગર મફતનું ક્યાંકથી મળે તો જૂટવી લેવાની વૃત્તિ ન હોય, અથવા તો બીજાને ન મળે ને હું લઈ લઉં એવા પ્રકારની વૃત્તિ ન હોય. તો આ બધાને કહેવાય છે ધાર્મિકતા. અર્જુન જે છે એ ધર્મનિષ્ઠ વ્યક્તિ છે અને એટલા માટે જ ભગવાનના ગીતા ઉપદેશના એ અધિકારી બન્યા છે. તો અધ્યાત્મ સાધનાનો પ્રારંભ ધર્મના આચરણથી થાય છે. સર્વપ્રથમ પોતાના જીવનમાં ધર્મ, નીતિ, પ્રામાણિકતા, સરળતા, આર્જવતા આ બધા ગુણોને જીવનમાં સ્થાપિત કરવા પડે છે. પહેલા ન હોય તો પણ જ્યારથી સત્સંગ કરતા થયા ત્યારથી તો જીવનમાં આ બધું પરિવર્તન કરવાનો પ્રારંભ કરવો જ પડે. નહીં તો જેવું છીએ એવું જીવતા રહીએ અને સત્સંગ પણ સાંભળતા રહીએ તો એનો કોઈ અર્થ નથી. સત્સંગ જે છે એ જીવનમાં પ્રતિફલિત થવો જોઈએ. મારી પાસે આવનારને લાગવું જોઈએ કે મારા કરતાં આમની પાસે કંઈક છે કે જેના પરિણામે એમનું જીવન આ પ્રકારનું છે. મારામાં કંઈક ખૂટે છે પરંતુ એમનામાં કંઈક વિશેષ છે. એટલા માટે જ આપણા કવિ કે તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું સાચો વૈષ્ણવ. તારો રંગ લાગે બીજાને તો તું સાચો વૈષ્ણવ, ત્યાં લગી તું કાચો. જો બીજાને પણ સત્સંગ કરવાની વૃત્તિ ન થાય તો એ કચાશ કહેવાય.
પોતાને જોઈ, તમને જોઈ અને બીજાને લાગે કે ના હું પણ સત્સંગ કરું જેથી મારું જીવન પણ આવું થઈ જાય, તો સત્સંગ જીવનમાં ઉતર્યો કહેવાય. પરંતુ બીજાને જોઈને એવું લાગે કે આ 30 વર્ષથી કરે તો એવા ને એવા, તો એ સત્સંગ શું કામનો, જઈને શું કરવું, એમનામાં ફેર ના પડ્યો તો મારામાં શું ફેર પડવાનો. તો સત્સંગ આવો જો એવું લાગે તો સમજવાનું કે સત્સંગ જીવનમાં ઉતર્યો નથી. તો સત્સંગને જીવનમાં આત્મસાત કરવાને માટે ઉપદેશના શ્રવણની સાથે સાથે પોતાના તરફથી પણ વિચારપૂર્વક જીવન જીવવું જોઈએ. ક્યાં મારે ધર્મનું અનુષ્ઠાન કરવાનું છે, ક્યાં સુધારો કરવાનો છે, હજુ ક્યાં અધર્મનો આશ્રય લઈ લેવાય છે, એને હું કેવી રીતે છોડી શકું. તો દરેક સ્થાનમાં ધર્મ, નીતિ, પ્રામાણિકતાને ઈશ્વરને સામે રાખી અને હું કર્મ કરતો થાવ. એના માટે જે પણ જીવનમાં કરવું પડે એડજસ્ટમેન્ટ, એ કરવા માટે તૈયારી હોવી જોઈએ. તો જ એને સાચી ધર્મનિષ્ઠા કહેવાય. એવી ધર્મનિષ્ઠા અર્જુનમાં રહેલી છે. અને ત્રીજો ગુણ છે અર્જુનમાં, જે અત્યારે હવે પ્રગટ થઈ રહેલો છે, એ છે વૈરાગ્ય. વિચારના પરિણામે જગતના વિષયોની, વિજયોની, રાજ્યની, સુખોની એને અહીંયા નિરર્થકતા દેખાવા લાગી છે. સંભવ છે કે આ વૈરાગ્ય કદાચ અત્યાર પૂરતો સ્મશાન વૈરાગ્ય જેવું હોય, પરંતુ છે તો વૈરાગ્ય અત્યારે એ પ્રગટ કરી રહેલ છે. પછી ભગવાનના ઉપદેશથી સાચો વૈરાગ્ય, દ્રઢ વૈરાગ્ય જરૂર પ્રાપ્ત થશે. પરંતુ અત્યારે પણ આ ક્ષણમાં તો એમને એવું લાગી જ રહેલું છે કે આ બધું કેવું છે, નિરર્થક છે. તો અર્જુન સ્પષ્ટ રૂપે અહીંયા કહેશે, કિમ ન કાંક્ષે વિજયમ કૃષ્ણ. હે કૃષ્ણ, હું વિજયની આકાંક્ષા રાખતો નથી. ન રાજ્યમ ન સુખાની ચ કિમ નો રાજ્યેન ગોવિંદ કિમ ભોગેર જીવિતેન વા. અર્જુનને સર્વભોગની, રાજ્યની નિરર્થકતા સમજાવવા લાગે છે. એને લાગે છે કે આમાંનું કંઈ મારા કામનું નથી. અને એ જે એને લાગે છે, તો ત્યારે કદાચ ભગવાન પૂછે કે અર્જુનભાઈ, આ બધું નહોતું જોતું તો યુદ્ધ કરવા આવ્યા શું કરવા પહેલા? તો અર્જુન એનો ઉત્તર આપે છે, શા માટે યુદ્ધ કરવા આવ્યો. આગળ, યેષામર્થે કાંક્ષિતં નો રાજ્યં ભોગા સુખાની ચ તૈમેવ સ્થિતા યુદ્ધે પ્રાણાન ત્યક્ત્વા ધનાનિ ચ. અર્જુનના આ શબ્દોમાં એની ઉદારતા અને સ્વાર્થ વૃત્તિનો અભાવ એ છે એ પ્રગટ થાય છે. અર્જુન કહે છે કે પ્રભુ, યેષામ અર્થે નહ રાજ્યમ ભોગા સુખાની ચ કાંક્ષિતમ. અર્જુન કહે છે કે હું મારા સુખને માટે યુદ્ધ કરવા નહોતો આવ્યો. મને રાજ્ય જોઈએ છે, મને જ માત્ર સુખ જોઈએ છે, એટલા માટે હું યુદ્ધ કરવા તૈયાર નથી થયો. પરંતુ યેષામ અર્થે કાંક્ષિતમ, મેં તો રાજ્ય કોના માટે આકાંક્ષા રાખેલી છે? લોકોના માટે, પ્રજાના અર્થે, પ્રજાની હિતને અર્થે, પ્રજાની સુખાકારીને અર્થે રાજ્યની આકાંક્ષા રાખેલી છે. તો યેષામ અર્થે કાંક્ષિતમ, જેઓના માટે મેં રાજ્ય, ભોગ અને સુખની આકાંક્ષા રાખી, ઈચ્છા રાખી અને યુદ્ધ પ્રારંભ કર્યું હતું, તે ઈમે યુદ્ધે અવસ્થિતાહ, એ બધા તો અહીંયા મારી સાથે યુદ્ધમાં જ ઉભેલા છે. કેવી રીતે? પ્રાણા ત્યક્ત્વા ધનાની ચ, પોતાના પ્રાણ, ધન આ બધાનો ત્યાગ કરી અને એ બધા મારી સાથે યુદ્ધમાં ઉભેલા છે. અને આ યુદ્ધ દરમિયાન એ બધાનું જો મૃત્યુ થઈ જાય તો પછી મારે કોના માટે રાજ્ય, સુખ, ભોગની આવશ્યકતા છે?
તો આપણે આગળ પણ જોયેલું હતું કે દુર્યોધન કહેશે મદર્થે ત્યક્ત જીવિતા, આ બધા મારી સાથે સેનામાં બધા છે, બધા તો કોણ છે? મારા માટે એનું જીવન આપનારા છે. જ્યારે અર્જુનના શબ્દો શું છે? યેશામ અર્થે રાજ્યમ કાંક્ષિતમ, જેના માટે અમે રાજ્યની આકાંક્ષા રાખી, જેને સુખ અને ભોગ અમે આપવા માંગીએ છીએ, પ્રદાન કરવા માંગીએ છીએ, એ બધા યુદ્ધમાં ઉભેલા છે. તો દુર્યોધન અને અર્જુનની દ્રષ્ટિમાં કેટલો બધો ભેદ છે એ અર્જુન અહીંયા પ્રગટ કરે છે. અને સાથે સાથે અર્જુન અહીંયા દર્શાવે છે કે એનું જે પણ કર્મ જે છે એ ક્યારેય પણ માત્ર પોતાના જ સ્વાર્થને માટે એ કરતા નથી, પરંતુ બીજાને ધ્યાનમાં રાખી અને કરે છે. એ જ અર્જુનની ઉદારતા છે. અને આવી ઉદારતા ધર્મના પાલન વગર જીવનમાં ક્યારેય પણ આવતી નથી. નહીં તો મનુષ્ય ધર્મ વગર મનુષ્ય લોભી બને છે, અને લોભી ક્યારેય પણ બીજાનો વિચાર કરી શકે નહીં. અર્જુનને એવો લોભ નથી, બલ્કિ એ બીજાનો વિચાર કરે છે. એ જ દર્શાવે છે કે અર્જુન જે પણ કર્મ કરે છે એના મૂળમાં ધર્મ રહેલો છે, એની ઉદાર વૃત્તિ છે. હું માત્ર સુખી થઉં, બીજાનું જે થવાનું હોય તે થાય, એવી વૃત્તિ એની નથી, પરંતુ ઉદાર વૃત્તિ છે. હું સુખી થઉં અને મારી સાથે રહેનારા જોડાયેલા બીજા બધાને પણ સુખની પ્રાપ્તિ થાય, એવી અર્જુનની વૃત્તિ છે. અને આ પણ એને બ્રહ્મ વિદ્યાનો અધિકારી બનાવનાર ગુણ છે. ઉદારતા, સરળતા, ધર્મનિષ્ઠા, વિચારશીલતા, આ બધા ગુણ અર્જુનના આમાં પ્રગટ થાય છે. તો અર્જુનની આ ઉદારતા પ્રગટ થઈ. અને આટલું કહી અને અર્જુન હવે ફરી પાછા કહેશે કે આ બધા સ્વજનોને જે છે એને હું મારવા માંગતો નથી, હું એમને હણવા માંગતો નથી. તો અર્જુન ભગવાનની સમક્ષ પોતાની જે ઈચ્છા જે છે એને આગળ પ્રગટ કરતા કહેશે, આચાર્યા પિતરઃ પુત્રાઃ તથૈવ ચ પિતામહાઃ માતુલા શ્વશુરાઃ પૌત્રાઃ શ્યાલા સંબંધિનસ્તથા સામે કોણ કોણ ઉભેલા છે અર્જુન ફરી ગણાવે છે. આગળ તો એક વખત એની ગણતરી થઈ ગઈ કે ત્યાં કોણ કોણ હતા. તો સંજયે આપણને બતાવી દીધેલું છે કે આગળ આચાર્યાન, માતુલાન, ભ્રાતૃન. હવે અર્જુન પોતાના મુખે ગણતરી કરાવે છે, જાણે કે ભગવાનને ખબર ના હોય કે સામે કોણ કોણ ઉભેલા છે. એટલે અર્જુન બધાની ઓળખાણ આપે છે કે સામે યુદ્ધ કરનારા બધા કોણ છે. આચાર્યા, આચાર્ય યાને દ્રોણાચાર્ય, કૃપાચાર્ય. આચાર્યા પિતરઃ પુત્રાઃ તથા પિતામહાઃ. પિતરઃ યાને સર્વ વડીલો, પુત્ર પિતામહ, માતુલાહ યાને મામા, સ્વશુરાહ એટલે સસરા, પૌત્રાહ શ્યાલાહ યાને સાળા, અને સંબંધીનઃ, સંબંધીનઃ બીજા બધા જ સ્વજનો. સંબંધીનો અર્થ થાય છે સમ્યક બદ્ધનાતિ ઇતિ સંબંધીનઃ, જે બરાબર બાંધે એને શું કહેવાય? સંબંધી. આપણે ગુજરાતમાં જેને આપણે વેવાય વેવાણ કહીએ ને, એને કેટલાક પ્રદેશમાં, ઓરિસ્સા આદિ પ્રદેશમાં એને સંબંધી કહેવામાં આવે છે કે આ કોણ છે? અમારા સંબંધી. એટલા એનો અર્થ શું? બરાબર બાંધી લે. એક વખત દીકરા દીકરીનો સંબંધ કર્યો તો પછી વેવાઈની જોડે બરાબરનો સંબંધ પછી છોડવું મુશ્કેલ છે. તો એ બધા સંબંધી. પણ સંબંધનો અર્થ છે સમ્યક બંધનમ, સારું બંધન, બહુ સારી જાતનું બંધન કે જેને છોડવું બહુ કઠિન પડે. તો આ બધા જ કેવા છે? તો કે જે બધા સામે ઉભેલા છે એ બધા આવા સંબંધીઓ છે. આગળ તો સંજયે ગણાવ્યા હતા જ. આમાં અર્જુન જે છે એ એકનો વધારો કરી દે છે. અને એક કોણ? તો કે શ્યાલાહ.
બધા કોણ છે? તો કે આમાં શાળા પણ છે. અને અર્જુનના શાળા કોણ છે? કે દૃષ્ટદ્યુમ્ન જે છે, દ્રૌપદીના ભાઈ દૃષ્ટદ્યુમ્ન, એ પોતાની સેનામાં જ છે. બીજા એના શાળા છે. અત્યારે તો એને કૌરવ પણ બધા પોતાના જ લાગે છે ને, એટલા માટે જે દુર્યોધનની બેન દુશ્શલા, એના જે પતિ જયદ્રથ, એ પણ એને કેવા લાગે છે કે એ પણ શાળા છે. તો એ પણ દુશ્શલા પણ મારી બેન જ છે, કૌરવની બેન એટલે મારી બેન કહેવાય ને. તો અત્યારે તો અર્જુનને બધું એવું જ લાગે છે. અને એના સૌથી શ્રેષ્ઠ શાળા કોણ છે? બીજા કૃષ્ણ, સુભદ્રાના ભાઈ કૃષ્ણ, કે જે અત્યારે સારથી રૂપે છે. એ તો પોતાના પક્ષમાં જ શાસ્ત્રમાં એવું કહેવાય છે કે શ્યાલાકઃ બુદ્ધિદાયક. બુદ્ધિ કોણ આપે? તો કે શાળો આપે. એટલા માટે જો એક વખત લગ્ન થાય ને પછી બુદ્ધિ બહુ ચાલે નહીં. પછી કોની ચાલે? પછી શાળો જે કે બનેવી એ પ્રમાણે જ કરે. જેમાં પછી કોની મદદ લેવાની? તો કે શાળામાં. શ્યાલાકઃ બુદ્ધિદાયક. અર્જુનને માટે તો ચોખ્ખું જ છે, એટલે ત્યારથી જ ચાલ્યું આવે છે. તો અર્જુન જે છે, અર્જુનને માટે ભગવાન કૃષ્ણ છે, એ જ એને બુદ્ધિ આપવાના છે, અક્કલ ઠેકાણે લાવવાના છે, સારથી બનેલા છે જીવન રથના. તો એ બધાની ગણતરી અહીંયા અર્જુન કરાવે છે. તો ભગવાન કૃષ્ણની તો એને ચિંતા નથી, પરંતુ દૃષ્ટદ્યુમ્ન જે છે એ યુદ્ધમાં છે, સામે પક્ષે જયદ્રથ પણ યુદ્ધમાં છે. તો એની પણ ગણતરી કરાવી દેશે અને કહેશે કે આ બધા જ જે સ્વજનો, સંબંધીઓ, એતાન હંતુમિચ્છામી, આગળના શ્લોકમાં સ્પષ્ટ રૂપે ભગવાનને કહી દેશે કે આ બધાને હણવાની મારી ઈચ્છા નથી. આગળના શ્લોક ईतान्न हन्तुमिच्छामि ज्ञतोऽपि मधुसूदन अपि त्रैलोक्यराज्यस्य हेतुः किं नु मही कृते. અર્જુને આ બધાની ગણતરી કરાવી. ભગવાન પૂછે કે બોલ ભાઈ, હવે શું વિચાર છે તારો? તો અર્જુન કે મારો સ્પષ્ટ વિચાર છે, એતાન હંતુમ ન ઈચ્છામી, આ બધાને હું હણવા ઈચ્છતો નથી. ક્યારે? જ્ઞતોપી, એ બધા મારા ઉપર વાર કરે ને હું હણાઈ જાઉં તો પણ એમને હું હણવા ઈચ્છતો નથી. હે મધુસૂદન, અર્જુન સંબોધન કરે છે, હે મધુસૂદન. અને આડકતરી રીતે અર્જુન ભગવાનને કહે છે કે તમે તો બધા કોને મારેલા છે? રાક્ષસોને મારેલા છે. અને મને તમે કોને મારવાનું કહો છો? સ્વજનોને મારવાનું કહો છો. મધુસૂદન, મધુ એટલે કે મધુસૂદન યાને મધુ નામના અસુરને, રાક્ષસને હણનાર, એને કહેવાય મધુસૂદન. બીજો અર્થ થાય છે મધુસૂદન, એનો આધ્યાત્મિક અર્થ પણ કરવામાં આવે છે. મધુ અને કૈટભ આ બે રાક્ષસ કહેવાય છે. અને એવું કહેવાય છે કે મધુ અને કૈટભ જે છે એ ક્યાંથી ઉત્પન્ન થયા? તો શાસ્ત્રમાં નિરૂપણ આવે છે કે એ ભગવાનના કાનના મેલ છે. આપણા પુરાણોમાં આ પ્રમાણે બધી કથાઓ કહેવામાં આવતી હોય છે. તો ભગવાનના કાનના મેલ તરીકે એમાંથી મધુ અને કૈટભની ઉત્પત્તિ થઈ છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ એનો અર્થ કરીએ તો આ મધુ અને કૈટભ એટલે કંઈ જ નથી, અંતરમાં રહેલા રાગ અને દ્વેષ. અને રાગ અને દ્વેષ આ બધા કેવી રીતે ભેગા થાય છે? તો કે સાંભળીને, જોઈને. એ કાનનો મેલ જ છે. સરખું સાંભળો નહીં, ન સાંભળવાનું હોય એ સાંભળો તો પછી શું થાય? તો કે રાગ અને દ્વેષ જે છે એ બધા ઉત્પન્ન થતા રહે. મોટા ભાગનું જગત આંખ અને કાનથી જ અંદર પ્રવેશે છે. જોવાનું અને સાંભળવાનું. રાત પડે બે જ કામ થતા હોય છે. ઓફિસથી આવીને ટીવીની સામે બેસવાનું અને પરિણામે થાય શું? કેટલું બધું ન જોવાના બધા વિચિત્ર દ્રશ્યો બધા અંદર જતા રહે અને ન સાંભળવાનું ઘણું બધું અંદર પ્રવેશ પામી જાય છે. તો
તો આંખ અને કાન આ બે ઇન્દ્રિય છે જેનાથી મોટા ભાગનું જગત અંદર પ્રવેશ કરે છે. એટલે જ આપણા શાસ્ત્રમાં પ્રાર્થના પણ એ બે ઇન્દ્રિય માટે મુખ્ય કહેવામાં આવે છે. ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ ભદ્રમ પશ્યે માક્ષપીર્ય જત્રાઃ. અમે કાનથી ભદ્ર કલ્યાણકારી શ્રવણ કરીએ, અમે આંખથી કલ્યાણકારી દર્શન કરીએ. તો આ બે ઇન્દ્રિય જે પ્રબળ છે એના થકી પ્રવેશ થાય છે અને એના આધારે જ રાગ અને દ્વેષ જે છે એ પણ વૃદ્ધિ પામતા જાય છે. તો આ મધુ અને કૈટભ નામના રાગ અને દ્વેષને જે દૂર કરનાર છે, એને મારનાર જે છે એને શું કહેવાય? મધુસૂદન. એનો ત્રીજો અર્થ કરવામાં આવે છે મધ્વાખ્યમ અહંકારમ સૂદયતિ મારયતિ ઇતિ મધુસૂદન. મધુ શબ્દનો એક અર્થ કરવામાં આવે છે અહંકાર. મધુવત મધુ એટલે કે મધુ યાને મધ, શહદ, મધ જે કેવું હોય? મીઠું હોય. અને દરેક જીવને પોતાનો અહંકાર કેવો લાગે છે? મીઠો લાગે છે. એટલા માટે તો હંમેશા એને સાચવવા માટે, એને પંપાડવા માટે હંમેશા તૈયાર રહેશે. તો એને મધવત એકદમ મીઠો લાગે છે. એના ઉપર જરાક પ્રહાર થાય તો થઈ ગયું. અહંકારનો ગોબો કોઈનાથી સહન થતો નથી. તો અહંકાર હંમેશા બધાને પ્રિય લાગે છે. અને મનુષ્યનો મોટા ભાગનો વ્યવહાર શેના માટે થાય છે? અહંકારની પુષ્ટિને અર્થે. કાં તો એ અહંકારને પુષ્ટ કરવા માંગે છે અને કાં તો એને કોઈનો ગોબો ના પડે એનાથી હંમેશા બચાવવા માટે એ પ્રયત્ન કરે છે. પરંતુ એ ભૂલી જાય છે કે આ જેટલો મોટો થાય, વધે, પુષ્ટ થાય એટલી એ વધારે તકલીફ આપનારો છે. એના માટે બહુ સરસ દ્રષ્ટાંત છે. પગમાં આપણને લાગ્યું હોય અને લાગેલું જ્યારે પાકી જાય તો પછી આપણો વ્યવહાર કેવો થાય? એને બચાવવા માટે ને બહુ જોઈને ચાલે અને કોઈનો એના ઉપર પગ આવી ગયો તો આવી બન્યું, સીધો ધક્કો મારી દે. એનો પગ તૂટે તો તૂટે, પરંતુ મારો અંગૂઠો જે પાકી ગયો એને કોઈ અડવું જોઈએ નહીં. અને અહીંયા પાછી કઠણાઈ એ કે તમે જેટલું એને બચાવવા કોશિશ કરો એટલું એ વધારે ક્યાંક ને ક્યાંક ઠેબે ચડાય, ખુરશીમાં આવી જાય, સોફામાં આવી જાય, ક્યાંક ને ક્યાંક તો એ લાગી જ જાય. તો અહંકારનું આવું જ છે. પુષ્ટ થયેલો અહંકાર કે જેને હંમેશા તમે રક્ષણ કરવા માટે પ્રયત્ન કરો, પરંતુ ક્યાંક ને ક્યાંક તો એ ઠેબે ચડે અને ઠેબે ચડે એટલે વધારે ને વધારે એ દુઃખ આપે છે, કષ્ટ આપે છે. તો એ જે અહંકાર જે છે એ અહંકારમાંથી ત્યારે જ છૂટી શકાય જ્યારે ઈશ્વરનો આશ્રય લેવામાં આવે. ઈશ્વરના ઐશ્વર્યનું, મહાનતાનું જ્યારે મને ભાન થાય ત્યારે જ મારા પરિચ્છિન્ન અહંકારમાંથી હું છૂટી શકું. એટલા માટે એ મધુવત જે અહંકાર જે છે, મધ્વાખ્યમ અહંકારમ સૂદયતિ મારયતિ સ મધુસૂદન, એ જ મધુસૂદન છે. પણ અહીંયા અર્જુન ભગવાનને સંબોધન કરે છે મધુસૂદન. એ આડકતરી રીતે કહે છે કે તમે તો રાક્ષસોને માર્યા છે અને મને તમે કોને મારવાનું કહો છો? સજ્જનોને, મારા સગાવાલાઓને મારવાનું કહો છો. ત્યારે ભગવાન કૃષ્ણ એને શું જવાબ આપશે? અર્જુન, મેં પણ મામાને માર્યો છે, હે ને? હું કઈ બધા રાક્ષસોને મારું એવું નથી. કંસને મેં પણ મારેલ છે, પૂતનાને મારેલ છે. તો આ બધા મામા માસીને મેં પણ હણેલા છે. જ્યારે જરૂર પડી ત્યારે એ ઉપયોગ કરેલો જ છે. પરંતુ અર્જુન અત્યારે તો ભૂલી જાય છે અને કહે છે મધુસૂદન. અને ભગવાન પણ રાહ જોઈને બેઠા છે કે હમણાં કંઈ કહેવાની જરૂર નથી, આગળ જતા મારે બધું કહેવાનું જ છે. તો હે મધુસૂદન, એતાન અહમ હંતુમ ન ઈચ્છામિ, આ બધાને હું હણવાની ઈચ્છા રાખતો નથી. તમે પૂછો કે મારો વિચાર શું? તો મારો વિચાર આ જ છે કે મારે આ બધાને હણવા નથી, યુદ્ધ કરવું નથી. અને અર્જુન ત્યાં સુધી પોતાના વૈરાગ્યને કહી દેશે, અપિ ત્રૈલોક્ય રાજ્યસ્ય હેતોહો,
ત્રણેય લોકનું રાજ્ય મને મળી જાય તો પણ મારે આને હણવા નથી. તો માત્ર મહીકૃતે કિમનું, માત્ર આ પૃથ્વીનું રાજ્ય મેળવવા માટે એમને હું હણી નાખું એવું તો બને જ કેવી રીતે? કિમુ વક્તવ્યમ, એના માટે તો કહેવાનું જ શું? એટલે કે આ લોકના રાજ્ય માટે તો હું મારું જ નહીં, ત્રણેય લોકનું રાજ્ય મળે તો પણ હું એ લોકોની હત્યા કરવા ઈચ્છતો નથી. આ મોહગ્રસ્ત વ્યક્તિનું લક્ષણ છે કે એ બીજાની સલાહ લીધા વગર પોતાના નિર્ણયો પોતે કરી લેતો હોય અને જાહેર કરી દે. હું તો આમ જ ઈચ્છું છું અને આ જ સાચું કહેવાય, આમ જ કરવું જોઈએ. અર્જુનને હજુ એ વિવેક કે બુદ્ધિ ઉત્પન્ન નથી થયા કે હું મારો નિર્ણય જાહેર કરતા પહેલા કૃષ્ણને પૂછું તો ખરું કે મારે શું કરવું જોઈએ. હજુ એ વિવેક જાગૃત નથી થયો, કારણ કે હજુ મોહ જે છે એ ગાઢ અવસ્થામાં છે. એટલા માટે એ પોતાના તરફથી જ વિચાર કરી અને પોતાના નિશ્ચયને પ્રગટ કરી દેશે. હું આ લોકોને હણવાની ઈચ્છા કરતો નથી. શા માટે હણવાની ઈચ્છા કરતા નથી એ પ્રમાણે જો કોઈ પૂછે તો અર્જુન આગળ ફરી એનો જવાબ આપે છે. નિહત્યથાર્થરાષ્ટ્રાન્નઃ કા પ્રીતિઃ સ્યાत् જનાર્દન પાપમેવાશ્રયેદસ્માન જનાર્દન, ફરી ભગવાનને સંબોધન છે. જનાર્દન, દુષ્ટ જનાન અર્દયતિ મારયતિ ઇતિ જનાર્દન. જે દુષ્ટજનોનો નાશ કરે છે એને કહેવાય જનાર્દન. તો ફરી અર્જુન સૂચિત કરે છે કે આપ તો કોને મારનારા છો? દુષ્ટજનોને. અને મારે કોને મારવા પડે એમ છે? આચાર્યાહ, પિતરઃ, પૌત્રાહ. તો હે જનાર્દન, ધાર્તરાષ્ટ્રાન નિહત્ય, ધૃતરાષ્ટ્રના પુત્રોને મારીને, નિહત્ય એમની હત્યા કરીને, નહ કા પ્રીતિ સ્યાત, અમારા માટે શું સારું થશે? અમારા માટે નહ એટલે કે અમારું શું પ્રિય થવાનું છે? ધૃતરાષ્ટ્રના પુત્રોને મારી અને અમને શું પ્રિય થવાનું છે? શું સુખ મળવાનું છે? બલકી પાપમ એવ આશ્રયે, અમે તો કોને પ્રાપ્ત કરીશું? તો કે પાપને જ પ્રાપ્ત કરીશું. એતાન આતતાયિનઃ હત્વા, આ ભલે ધૃતરાષ્ટ્રના પુત્રો એ બધા આતતાયી છે, એ અધર્મી છે, છતાં પણ એમને મારીને અમને તો શું મળવાનું છે? પાપ જ મળશે. અર્જુન કહે છે કે શાસ્ત્રમાં કીધેલું છે કે યુદ્ધમાં મરનારો પરલોકને પ્રાપ્ત કરે છે, કોઈને મારનારો પરલોકને પ્રાપ્ત કરે છે એવું કહેવામાં આવ્યું નથી. તો કેવી બુદ્ધિ ચાલે છે ને! જે પ્રમાણે કરવું હોય એવા બધા બાના, એવા વિચારો તો દરેકને મળી જ જતા હોય છે. તો અર્જુન કહે છે કે ભલે બધા અધર્મી હોય, પરંતુ એને મારનારા અમે બધા તો શું પ્રાપ્ત કરીશું? પાપમ એવ આશ્રયે, અમે તો જાણે પાપનો જ આશ્રય લઈએ છીએ આ બધાને હણીને. અને એટલા માટે નિહત્ય કા પ્રીતિ સ્યાત, અમને શું મળવાનું છે? કંઈ મળવાનું નથી. યુદ્ધ કરીશું તો આ બધાની હત્યાનું પાપ લાગશે, એ જ વધારેમાં વધારે મળવાનું છે. કારણ કે અર્જુનને એટલો તો વિશ્વાસ છે કે યુદ્ધ કરીશું તો જીતશે કોણ? અમે જ જીતવાના છીએ. તો પોતાની જીતમાં એને કોઈ શંકા નથી. એટલા માટે જ કહે છે કે આ બધાને હણીને અમને તો પાપ જ લાગશે. પાપમ એવ આશ્રયે. તો અર્જુનને જે યુદ્ધ, ધર્મયુદ્ધ, જે એનો ધર્મ છે એ અત્યારે એને કેવું દેખાય છે? અધર્મ દેખાય છે. અને યુદ્ધમાંથી પાછી પાની કરવી એ ક્ષત્રિયને માટે અધર્મ છે, અને એમાં એને ધર્મ દેખાવા લાગેલો છે.
તો યુદ્ધે ચાપ્ય પલાયનમ ભગવાન ગીતાજીમાં 18મા અધ્યાયમાં બતાવવાના છે. ક્ષત્રિયનો ધર્મ શું છે? જે યુદ્ધમાંથી પલાયન ન કરે. શૌર્ય, તેજ, ધૃતિ, દાક્ષ્ય આ બધા ક્ષત્રિયના ધર્મ છે. અને યુદ્ધે ચાપ્ય પલાયનમ યુદ્ધમાંથી પલાયન ન કરવું. જ્યારે અત્યારે અર્જુનને શું લાગે છે? આ યુદ્ધ કરવું નથી. એ પાછી પાની કરે છે. પાછી પાની કરે છે નહીં કે પોતાને પરાજયની આશંકા છે કે પછી સામા પક્ષનો ભય છે એટલા માટે નહીં, બલ્કિ એને અંતરમાં દ્રઢ નિશ્ચય છે કે વિજય તો અમારો જ છે. પરંતુ આ વિજય પ્રાપ્ત કરતા કરતા શું થઈ જવાનું છે? ધૃતરાષ્ટ્રના પુત્રો જે છે એ બધા હણાઈ જવાના છે અને એમને બધાને હણવાનું પાપ તો અમને લાગશે. માટે આ કોઈ અમે ધર્મ કાર્ય કરતા નથી યુદ્ધ કરીને, બલ્કિ અમે શેમાં પ્રવૃત્ત થઈ રહેલા છીએ? પાપ એકઠા કરવામાં પ્રવૃત્ત થઈ રહેલા છીએ. અને એટલા માટે જ એનાથી અમારું કોઈ સુખ થઈ જવાનું નથી. અમને પ્રિય કર એવું કંઈ થઈ જવાનું નથી. યુદ્ધ જીત્યા તો પણ વાસ્તવમાં અમને કંઈ પ્રિય થયું એવું કંઈ લાગવાનું નથી. તો અર્જુનને બધી દ્રષ્ટિથી આ યુદ્ધ કેવું લાગે છે? કરવા જેવું નથી, આમાં પ્રવૃત્ત થવા જેવું નથી. એ પ્રમાણે અર્જુનને સર્વ દ્રષ્ટિથી લાગે છે. અને માટે આ પ્રમાણે કોઈ સુખ મળવાનું નથી. માટે જ અર્જુન આગળ કહેશે તસ્માત, માટે. આગળનો શ્લોક. તસ્માન્નાર્હા વયં હન્તુમ ધાર્તરાષ્ટ્રાન સ્વબાંધવાન સ્વજનમ હિ કથમ હત્વા સુખિનસ્યામ માધવ. તસ્માત નાર્હા વયમ હંતુમ ધાર્તરાષ્ટ્રાન સ્વબાંધવાન. તસ્માત, માટે. ધાર્તરાષ્ટ્રાન, ધૃતરાષ્ટ્રના પુત્રોને કે જે કોણ છે? સ્વબાંધવાન, પોતાના જ બંધુ. અર્જુનને બહુ પ્રેમ ઉભરાયા એ કે છે આ બધા તો કોણ છે? આ તો અમારા જ બંધુ બાંધવ છે. સ્વબાંધવાન, એના જ માટે આગળ એને શું શબ્દ પ્રયોગ કર્યો તો? ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધિ. પેલા એ બધાને કેવા કયા હતા? દુર્બુદ્ધિ. અને ભગવાનને કહ્યું કે જોવું તો ખરું આ બધા કોણ દુર્બુદ્ધિ છે જેની સામે મારે યુદ્ધ કરવાનું છે. હવે એ જ બધા દુર્બુદ્ધિ લોકો કેવા લાગે છે? સ્વબાંધવાન, આ તો બધા અમારા જ બંધુઓ છે. ક્યાં ભેદ છે? આ તો બધા અમારા ઘરના જ છે. ઘરનાને થોડા મારવાના હોય. ધાર્તરાષ્ટ્રાન સ્વબાંધવાન વયમ હંતુમ ન અર્હાહા. એનું હનન કરવાને અર્થે બધાને મારવાને માટે અમે યોગ્ય નથી. સ્વજનમ હિ હત્વા કથમ સુખિનઃ શ્યામ માધવ. હે માધવ, સ્વજનને હાણીને અમે કેવી રીતે સુખી થઈશું? એનો અર્થ કોઈ રીતે સુખી થઈશું નહીં. કેટલું બધું ડાપણ આવી ગયું હે ને. તો પોતાનો વિચાર જે છે એ ગમે તે રીતે પુષ્ટ કરશે. પોતાના મનથી એના માટે ઘણા બધા બાનાઓ અર્જુનને મળી જ રહેવાના છે કે જેથી કરીને એને લાગે કે યુદ્ધ કરવા જેવું નથી. તો પોતાના કર્તવ્યમાંથી ચ્યુત થવાને માટે મનુષ્યનું મન હંમેશા બાના સામે ધરતું જ હોય છે. અને ત્યારે જ મનુષ્યએ બહુ સજાગ રહી વિચાર કરી અને જે પણ કર્તવ્ય હોય એનું પાલન કરવાનું હોય. કર્તવ્યથી ચ્યુતિ એ એક પ્રકારનો અધર્મ છે. માટે એનાથી હંમેશા બચીને રહેવાનું હોય. અર્જુન જેવા અર્જુનનું મન પણ આ પ્રમાણે ઊંધી પાટીએ ચડી જાય છે. તો સામાન્ય મનુષ્યનું તો કહેવાનું જ શું? તો અર્જુન પોતાના સર્વ બાના અહીંયા બતાવે છે. એના વિશે વિશેષ પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. પાના નંબર 163. પાના નંબર 163. પ્રભુની રહેવાનું મન થાય, પ્રભુની રહેવાનું મન થાય, એવું હૃદય બનાવું મારું. પ્રભુની રહેવાનું મન થાય, પ્રભુની રહેવાનું મન થાય, મંદિર કહેવાનું મન થાય, મંદિર કહેવાનું મન થાય, એવું હૃદય બનાવું મારું. મંદિર કહેવાનું મન થાય, મંદિર કહેવાનું મન થાય, હૃદય બનાવું મારું. હૃદય ચરુખી અસ્મિતાના દીવડા હું પ્રગટાવું. હૃદય ચરુખી અસ્મિતાના દીવડા હું પ્રગટાવું. આત્મના જ્વાળી અંતર અંધારા હટાવો. આત્મના જ્વાળી અંતર અંધારા હટાવું. જગતને જોવાનું મન થાય, જગતને જોવાનું મન થાય, એવું હૃદય બનાવું મારું. જગતને જોવાનું મન થાય, જગતને જોવાનું મન થાય, એવું હૃદય બનાવું મારું. પ્રભુની રહેવાનું મન થાય, પ્રભુની રહેવાનું મન થાય, એવું હૃદય બનાવું મારું. પ્રભુની રહેવાનું મન થાય, પ્રભુની રહેવાનું મન થાય, એવું હૃદય બનાવું મારું. થાક્યાની વિસામો હૈયે હૂંફ ધરી હર ખાવું. થાક્યાની વિસામો હૈયે હૂંફ ધરી હર ખાવું. મન માધવ માલીન બનાવું, ભક્તિથી ભીંજાવું. મન માધવ માલીન બનાવું, ભક્તિથી ભીંજાવું. ગૌરવ ગીતો ગવાય, ગૌરવ ગીતો ગવાય, એવું હૃદય બનાવું મારું. ગૌરવ ગીતો ગવાય, ગૌરવ ગીતો ગવાય, એવું હૃદય બનાવું મારું. પ્રભુની રહેવાનું મન થાય, પ્રભુની રહેવાનું મન થાય, એવું હૃદય બનાવું મારું. પ્રભુને રહેવાનું મન થાય,
પ્રભુને રહેવાનું મન થાય, એવું હૃદય બનાવું મારું. શ્રદ્ધાના રંગોથી જીવન રંગોળી સજાવો, શ્રદ્ધાના રંગોથી જીવન રંગોળી સજાવું. તવ વિશ્વાસે ધૈર્ય ધરી રથ જીવનનો ધપાવો, તવ વિશ્વાસે ધૈર્ય ધરી રથ જીવનનો ધપાવો. અંતર અર્જુન સમમલકાય, અંતર અર્જુન સમમલકાય, એવું હૃદય બનાવો મારું. અંતર અર્જુન સમમલકાય, અંતર અર્જુન સમમલકાય, એવું હૃદય બનાવું મારું. પ્રભુને રહેવાનું મન થાય, પ્રભુને રહેવાનું મન થાય, એવું હૃદય બનાવું મારું. પ્રભુને રહેવાનું મન થાય, પ્રભુને રહેવાનું મન થાય, એવું હૃદય બનાવું મારું. મૂર્તિ તારી મુજરતિયાના મંદિરમાં પધરાવો, મૂર્તિ તારી મુજરતિયાના મંદિરમાં પધરાવો. જીવન પુષ્પ કરી મઘ મઘ તું તવ ચરણે ધરાવો, જીવન પુષ્પ કરી મઘ મઘ તું તવ ચરણે ધરાવો. મને તું મારામાં દેખાય, મને તું મારામાં દેખાય, એવું હૃદય બનાવો મારું. મને તું મારામાં દેખાય, મને તું મારામાં દેખાય, એવું હૃદય બનાવું મારું. પ્રભુને રહેવાનું મન થાય, પ્રભુને રહેવાનું મન થાય, એવું હૃદય બનાવો મારું. પ્રભુને રહેવાનું મન થાય, પ્રભુને રહેવાનું મન થાય, એવું હૃદય બનાવો મારું. મંદિર કહેવાનું મન થાય, મંદિર કહેવાનું મન થાય, એવું હૃદય બનાવો મારું. મંદિર કહેવાનું મન થાય, મંદિર કહેવાનું મન થાય, એવું હૃદય બનાવો મારું. જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા. माझा विठ्ठल पांडुरंगा हो, माझा विठ्ठल पांडुरंगा हो, माझा विठ्ठल पांडुरंगा हो, माझा विठ्ठल पांडुरंगा हो. जय जय विठ्ठल विठ्ठल विठ्ठला, जय जय विठ्ठल विठ्ठल विठ्ठला, जय जय विठ्ठल विठ्ठल विठ्ठला, जय जय विठ्ठल विठ्ठल विठ्ठला. माझा
जय जय विठ्ठल विठ्ठल विठ्ठला विठ्ठल 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 विठ्ठला विठ्ठल 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 विठ्ठला विठ्ठल 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 विठ्ठला विठ्ठल 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 विठ्ठला जय जय विठ्ठल विठ्ठल विठ्ठला विठ्ठल 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 विठ्ठल 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 जय जय विठ्ठल विठ्ठल विठ्ठला जय जय विठ्ठल विठ्ठल विठ्ठला माझा विठ्ठल पांडुरंगा हो श्री कृष्णचंद्र भगवान की जय राजा रामचंद्र भगवान की जय श्री कृपानिधि महादेव की जय सद्गुरुदेव की जय नमः पार्वती पतये नमः